ગરમા ગરમ ચા. કેવી લાંબી લાંબી સિંગ થઈ ગઈ. હાલો ડાયરો, કેમ છો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં, જો અત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે આપણે 11 વાગે ને 49 મિનિટ થઈ. અત્યારે જો આજ તો સોળે વીણતા હતા, સોળે વીણાઈ ગઈ. જો આપણે દેશી ચોળી તો વીણી ગઈ અને હવે આજે આપણે મરચાં વીણવાના છે. તો મરચાં વીણવાનું કામ ચાલુ કરી દઈ. તો આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જણાવજો અને પડખે જે સબસ્ક્રાઈબ બટન આવેલા એ કાળું કરી નાખવાનું ને સાઈડમાં જે ઘંટડી આવે એ ઘંટડી દબાવી દેવાની. તો જો આ રહી અમારી પૂનમ, અહીંયા સૂરજ, જો સૂરજ રહ્યો અને જો અહીંયા અમારી કાળીએ થોડુંક જો મોઢું કરી જોવો તો. એ કાળી મોઢું બતાય બડિયા જો આ બધું ગાયું હતું જો. હવે થોર આવે ને વાઈડમાં ગયું તો જો કેવું કર્યું મોઢું મોઢું બધું હોય. હા, ખીર વાળું કર્યું મોઢું. હાલો ડાયરો, ચા બની ગઈ છે 11:30 તો ભાઈ ચા બનાવી. તો ચા પીવું હોય તો આવી જાવ ચા પીવા. કોને કોને ચા ભાવે કમેન્ટ મારજો. અમે પી લીધી હોતા. જો બાપુએ ચા પી લીધી. વિડીયો બનાવવા રહ્યો તો વાહે રહી ગયો. જો રહી ચા તડકો આવે દેખાય, કાળું કાળું દેખાય. ત્યાં બાજુ સૂરજ આવ્યો. સૂરજ, તાર ચા પીવાની છે? હે સૂરજ, તાર ચા પીવી હે? ક્યાં આવ્યો સૂરજ? સૂરજ, હલો ડાયરો, ચા પીવું હોય તો આવી જાવ ચા પીવા. ગરમા ગરમ ચા. એ સૂરજી ના ખવાય. સૂરજને ચા પી. તો ચાલો ડાયરો, ચા પી લે અને પછી મરચા વીણવા જવા દે. કરણના સાયા છે તો તડકો આવે. હા, કરાઈનો તડકો બહુ સાયો ન આવતો. ચા પીવા આવ્યો જો. મજા આવી જો. ચાલો ચા પી લઈએ. ડાયરો, કલ્પેશ બધાને જાય નાખે છે ને આપણે જવા દઈએ મરચાં વીણવા. જો સલાકી પણ લઈ લીધી છે આપણે મરચાં નાખવા માટે. આ છે બદામનું ઝાડ, બહુ જૂનું ઝાડ છે. આ બધી સીતાફળી, એક ઝાડ જામફળીનું છે. જામફળી લાગ અઠાવ્યા છે. જો બાપુ છે ખામે પોગી ગયા વીણતા વીણતા. ને મરચીના જ પાણી પાવાનું છે પણ લાઇટ હજુ નથી આવી. મરચાં દામાં આપણે 2 વાર વીણ લીધા તો કે આજ છે નહીં બહુ. જો આ રીતે આપણા મરચાં દેખાય. હવે મરચાં છે આ તો થોડાક કુલા થઈ ગયા કે મરચાં તો આમાં જોરદાર હતા. આપણે 1-2 વાર વીણી ગયા એટલે ખૂટી રહ્યા બધાય. જે આ છોડમાં રહ્યા મરચાં દેખાય. તડકો છે એટલે બહુ વિડીયો ક્વોલિટી સારી નહીં આવે. ચલાવી લીજો ને આ ખરાબ થઈ ગઈ હતી મરચી હાવ. પછી જો અત્યારે દવા તાજા પાન નીકળ્યા, માથા અસલ નીકળ્યા છે. તો ચાલો ડાયરો, મરચાં બરચા બધા વીણ લઈએ. ને કલ્પેશ પણ જો આવી ગયો મરચાં વીણવા. હલો, મરચા વીણવા પોગી ગયા આપણે. તડકાનું બહુ રિઝલ્ટ નહીં આવતું સરખું. તો જો આ મરચાં આ રીતના તોડવાના હોય અને મરચાં વીણવાની બહુ મજા આવે કેમ કે ઘાએ ઘા તૂટી જાય. જો આ રીતના મરચા તૂટી હટ જાય ને એટલે મજા આવે. ઘડીક વારમાં કેટલાય મરચાં વીણાઈ જાય. જો કલ્પેશ તોડે એ બતાવું તમને. મોટા મોટા તોડવાના, ઝીણા ઝીણા. આ કુકડ આવી ગઈ હતી ને એમાં આવા કુકડના લીધે આવા થઈ. નકર મસ્ત થઈ જાય. મોટું મરચું છોટ્યું ફૂટીને હારી થાય એટલે હવે હારા થાય. હવે થશે હારા પાછા કેમ કે મગની સિંગુ જો હુકલે એટલી છે ને આ બાજુ જો ઝીણે લીલી પણ કુણી કુણી સિંગુ લાગત છે. દેશી મગ, ડુંગળીનું કામ ચાલુ છે એક બાજુ ને આવું બધું કામ હોય વસાળે એટલે એવું બધું છે અત્યારનું. આ છોડમાં કેટલા બધા મરચાં સોટ્યા છે. ઝુમખા મોઢે મરચાં સોટ્યા દેખાય ને આ બાજુ પણ જોઈ સોટ્યા. પેલી બાજુ વધશે
કેટલા બધા મરચાં સોટ્યા છે આમાં. તો હવે આ મરચાં થાય. ડાયરો આપણે મરચાં પણ રહી ગયા અને જો કેવું જોરદાર વ્યૂ આવે અત્યારે. જેવો કેવા વાદળા ધોળા ધોળા કપાસના ફોદા જેવા. ને મરચાં પણ આપણે બધા વીણી લીધા છે. તો હવે જાવે દઈ ઘરે ને જો તમને બતાવું કેટલા મરચાં વીણાણા. તો વિડીયો પર બનાવી ગયો. તો જો કલ્પે ફાટ ઠલવે તો આટલા મરચાં છે ને હજી મારી ફાટમાં પણ છે ત્યાં દેખાય. તો લગભગ આ મરચાં 1.5 મણ ઉપર મરચાં હશે. તો બહુ જામે એવા મરચાં નહીં, કેમ કે કુકર બહુ આવી ગઈ હતી ને એટલે જા થોડાક ખરાબ થઈ ગયા છે કુકરના લીધેથી. નકર જો આવા મોટા મોટા હોય કલ્પે પાય રહ્યા ને એવા મોટા મોટા હોય આવા મરચાં. ડાયરો આપણે મરચાં તો વીણ લીધા અને જો ભીંડો વીણવા આવી ગયા. તો 5 દિવસ ભીંડો નહીં વીણવા કેવી લાંબી લાંબી શીંગ થઈ ગઈ મોટી મોટી. વીલી 3, 1, 4 તો 4 શીંગું તોડે એવી થઈ ગઈ. જો દેખાય કેટલા બધા લાંબા લાંબા શીંગા થઈ ગયા છે. જો અહીંયા પણ બતાવું તો ફૂટના શીંગું થઈ ગયા લાંબી લાંબી. જો કલ્પે ઓલી બાજુ વીણે ભીંડાની શીંગું થઈ ગઈ. જો કેવડી મોટી છે. 5 દી થયા બીજો વારો આવી ગયો. હા ત્રીજો આમ ગણો ને ત્રીજો વારો આવી ગયા. જો કેવડા મોટા મોટા શીંગા જો દેખાય. લાગઠ શીંગું જો નકરી શીંગું છે જો દેખાય ને. જો લાગઠ શીંગા થઈ ગયા મોટા મોટા હે. જો મોટા મોટા શીંગા. હાલો તોડી લઈએ અમે.